નમસ્તે। चलो दोस्तों, हर हर महादेव हर जय म्यालडीमा। जो दोस्तों, आज फेब्रुआरी 1 तारीख ने पहला रविवार हमारा आज मेले में चैनापुरी से आज ચણાપુરી जो भगत છે ને ચૈનાપુરી હા સર ને બાળકો જમાડવી છે બધા બટુક નાના ભોજનમાં મોટા જેટલા બધા બાળકો આવતા બધું નાના ભોજન. મોટા આવી જજો। જો ઓલી બાજુ તે પેલું તો તમે ચૈના બફાઈ નહીં બતાવો। ચલો જેના જમવું હોય હાલો થોડાક બાબા ચૈના બતાવો થોડાક। જેના જો. જમવું હોય એ આવી જજો। જે કોઈને જમવું હોય વહેલા આવજો। જો આ એકનામાં ચણા બફાવાનું ચાલુ છે। જો જોઈ શકો છો કેવા ચણા છે, કાબુલી ચણા છે। જો અમારે ઓલી બાજુ ડુંગળી એટલે કે મસાલો બનાવવાનું ચાલુ છે। ડુંગળી મરચાં ધાણા ને બધું મોળવાનું ચાલુ છે, જોઈ શકો છો તમે। જો 5 કિલો તો ડુંગળી છે, 5 કિલો ડુંગળીની અંદર નાખવાની છે અમારે, જોઈ શકો છો દોસ્તો તમે। જો આ બાજુ પછી લોટ બાંધવાનું ચાલુ છે, એની પૂરી બનાવવાની છે અમારે, જોઈ શકો છો લોટ બાંધવાનું ચાલુ જ છે। જો અને મરચાં લસણ અને આદુ અમે મોળ નાખવી। જો મિક્સરમાં બધું સોસ બનાવી નાખવાનો। ચલો રોટલા બનાવી નાખીએ। જો પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। એ બાજુ આપણે પૂરી તળવાની છે। જો પૂરી ચાલુ છે। જો આપણે આ બાજુ તાવો કરવાનો છે મેલડીમાંનો, એટલે કે પૂરી તળવાની છે, જોઈ શકો છો પૂરી બનાવવાનું ચાલુ જ છે। જુઓ આ બાજુ ડુંગળી સુધારવાનું ચાલુ છે, બધી બાજુ કામ ચાલુ છે। જો આ બાજુ અમે તાવો મૂક્યો છે, આપણે પૂરી તળવાનું ચાલુ કરી નાખ્યું અમે। જો અમે પૂરી બનાવવાનું ચાલુ થયું છે, પહેલાં માતા આવી જાય એટલી વારમાં, જોઈ શકો છો તમે। પહેલી જ પૂરી માતા આવી જઈ છે, જોઈ શકો છો તમે। જો માતા આવી જાય, જોઈ શકો છો તમે। જો દોસ્તો શાક વઘારવાનું ચાલુ થઈ ગયું છે। ચણા પૂરી બનાવવાની છે અમારે। તો જો રાઈ ને એવું તો નાખી દીધું છે થોડુંક। અમે નાખીશું ડુંગળી નાખીશું, જોઈ શકો છો ડુંગળી નાખવાનું ચાલુ થઈ ગયું છે। જો 3 કિલો તો ડુંગળી નાખી છે અમે, આને હલાવી નાખવી પહેલાં અમે થોડુંક મીઠું નાખીશું, આપણે સહેજ મીઠાશ અનુસાર મીઠું નાખ્યું છે, મીઠું નાખી દીધું છે। ચલો અમે નાખીશું મિક્સરમાં બનાવે આદુ મરચાં લીલા મરચાંને નાખીશું મસાલો, જોઈ શકો છો। અમે થોડું હલાવી નાખીશું પાછો ફરીથી, જોઈ શકો છો। એલાચી નાખી છે, તો નાખી જે એલાચી નાખી છે। અમે નાખીશું ડુંગળી લસણ રસો, મિક્સરમાં બનાવેલ રસો નાખીશું, રસો સારો બને। જો 2.5 કિલો આ ડુંગળીનો સોસ બનાવ્યો હતો મેં, એ નાખી દીધો છે, જોઈ શકો છો તમે। રસો કમ્પ્લીટ થવાની તૈયારી છે। જો કેવું લાગે છે, જોઈ શકો છો। અમારા આજ મેલેમાં કેટલી પબ્લિક છે, મેલેમાં ફૂલ મોલ ગરમ છે આજે, જોઈ શકો છો। 500 માણસની રસોઈ બનાવેલ છે આજે। જો પબ્લિક ફૂલ છે આજે, ચણાપુરી નામ પડ્યું એટલે ફૂલ પબ્લિક આવી જાય છે। અમે નાખીશું ગરમ મસાલો, લેવિંગ બાજીયાનો આપણે તીખાનો મસાલો આવે તે નાખીશું। અમે નાખીશું કાશ્મીરી મરચાં મોળા આવે એ 1200 કિલો જે આવે તે કાશ્મીરી મરચાં નાખ્યા છે અમે, જોઈ શકો છો દોસ્તો તમે। કાશ્મીરી મરચાં નાખ્યા છે અમે, હલાવી નાખવી, જોઈ શકો છો તમે। જો અમે થોડોક જલારામ મસાલો ઓછો પડ્યો તો જલારામ નાખીશું, અને ગરમ મસાલો નાખીશું પડીકામાં આવે તે। જો મેલડીમાંની પ્રસાદી આવી જાય છે, નટાભાઈ લઈને આવ્યા છે। જો જય મેલડીમાં, જોઈ શકો છો મસાલો નાખી દીધો છે। જો અમે નાખીશું ટોપરું, 1 કિલો ટોપરું નાખવાનું છે આમાં। 500 ગ્રામની 2 થેલીઓ લાવેલ છે। જો આ 500 ગ્રામ ટોપરું નાખી દેવી, 1 કિલો કમ્પ્લીટ થઈ જાય, જોઈ શકો છો દોસ્તો તમે। ટોપરું નાખી દીધું છે। હવે નાખીશું અમે આમલીનું પાણી, કે જોઈ શકો છો થોડું પાણી કમ પડ્યું એટલે પાણી નાખવું પડશે, રસો થઈ જાય કમ્પ્લીટ।
જુઓ અમે ફાઇનલી નાખશું ચણા એટલે સબ્જી થઈ જાય તો આપણી તૈયાર. જુઓ 20 કિલો ચણા નાખવાના છે. સોરી, આપણે 20 કિલો ચણા નાખવાના છે. જુઓ તમે તે પેલું અને તગારું ભરેલા જ છે. જો અમે તગારું નાખશું આપણે. જો એક બાજુ હલાવવાનું, એક બાજુ નાખવાનું ચાલુ જ છે. જો ફૂલ મોલ ગરમ છે. આજે ચણાપુરી બનાવવાની છે. ફૂલ મોલ ગરમ આપણે મેળામાં હશે. જોઈ શકો છો તમે. જુઓ પ્રસાદી તૈયાર. ચલો ડોલું ભરવાનું ચાલુ થઈ ગયું છે. અમે છોકરાના જમણ લેવી. અમે ચાલો અમે પીરસવા જઈએ. છોકરાના જમણ લેવી. જો અમારો ટેબલ છે આ. જો પ્રસાદી ચાલુ કરીને છે પીરસવાની. જોઈ શકો છો દોસ્તો તમે. પબ્લિક ફૂલ છે. જો છોકરા બધા જમવાનું ચાલુ કરી નાખ્યું છે. બધા માણસો જમવા બેસી જજો. મેં જો લાખા દાદા, શિવાભાઈની રણો બધું પ્રસાદી રાખવાનું ચાલુ કરી નાખ્યું છે. છોકરા બધા આવી ગયા છે. જો આ બાજુ છોકરા બધા લાઈનમાં બેઠા છે. જોઈ શકો છો તમે. ચણાપુરીનું શાક તૈયાર થઈ ગયું છે. પીરસવાનું ચાલુ, ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો અમે રણાભાઈ પીરસવા રહ્યા છે. આજે આ મહેમાન છે. ચશ્મા પહેરીને જે રસોઈ બનાવે છે. જોઈ શકો છો તમે. જો આ બાજુ છોકરીઓ બેઠી છે. જોઈ શકો છો બધું. છોકરીઓ જમવાનું ચાલુ જ છે. જે કોઈને જમવું હોય તે વહેલાસર પધારજો. 2 વાગ્યા કે 2:30 વાગ્યા લગનમાં કે પ્રસાદી ખતમ થઈ ગઈ છે. હર હર મહાદેવ. હર જય ભોલે.